સુંદર છે ભાઈ હરીશભાઈ, આ જગ્યાની થોડીક માહિતી આપો. આ કઈ જગ્યા છે? આ સભાયા પરિવારનું ખોડિયારનું મંદિર છે. જામનગર જે બધા તુલસીભાઈ સભાયા અને બધા જે છે વિઠ્ઠલભાઈ સભાયા અને હા 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 વેરી એ ગુડ. લોકોએ અહીંયા બહુ મોટો આયોજન કર્યું હતું અને 8 દિવસ આખો જમણવાર ને બધો બહુ પ્રોગ્રામ મોટો હતો. ઓહો, શું વાત કરો છો ભાઈ? અને કઈ માતા ખોડિયાર માનું? ખોડિયાર માતાનું ખોડિયાર માતાનું મંદિર છે, બહુ સુંદર. 5 ગામ થયા ને નાની માટલીમાંથી 5 ગામ છે અત્યારે. ઓહો વારે વાહ. અને 5 ગામના સહકારથી આ વસ્તુ બની. હવે મંદિરે બીજું હમણાં એક ભંડેરી પરિવારને બધાએ બહુ સહકાર આપ્યો. બરાબર. અરવિંદભાઈ ભંડેરી ને બધા છે ને એ લોકોએ 1.5 લાખ રૂપિયા ઉપર ખર્ચો કર્યો. બહુ શું કર્યું, બહુ સુંદર ભાઈ. બહુ સારું. જોઈ જુઓ તમે, આ ક્લાસ ભાઈ બસ લઈ આવ્યા છીએ. શિવમની બસ છે અને આજે યારે અમે પ્રવાસમાં ઓસમ ડુંગરના પ્રવાસમાં જઈ રહ્યા છીએ. અત્યારે નાસ્તાની વ્યવસ્થા બરોબર કરી રહ્યા છે હરીશભાઈ પરમાર, મોનિટરિંગ કરી રહ્યા છે. બાપુ પણ છે ત્યાં નાસ્તાનો. અને પહેલો હોલ્ટ અમારો અત્યારે અહીંયા ઓસમ પ્રવાસનો પહેલો હોલ્ટ અમારે નાની માટલી પાસેનું આ ખોડલધામની જગ્યામાં અમે આવી રહ્યા છીએ. તમે જુઓ છો નાળિયેરીના બહુ સુંદર મજાના મોટા મોટા ઝાડ છે. માતાજીનું જબરજસ્ત મંદિર છે. મંદિરની સાથોસાથ હવનકુંડ છે. હવનકુંડની બાજુમાં આ રીતે જોઈએ તો પ્રવાસીઓને રહેવા માટેની પણ સુંદર મજાની વ્યવસ્થા છે. ટોયલેટ છે. ખોડિયાર ધામની આ જગ્યા ખૂબ જ સુંદર પ્રવાસના આયોજન માટે એક એમ કહી શકાય કે ખૂબ સુંદર જગ્યાની અંદર આજે અમે અહીંયા આવ્યા છીએ. ખૂબ ખૂબ આનંદ થાય છે જ્યારે પ્રકૃતિનું દર્શન કરીએ ત્યારે મનની અંદર કંઈક નવો ભાવ જાગે છે. કુદરતે કેટલી નવી નવી વસ્તુઓ બનાવી છે. પાણીથી કેટલું જીવંત ઉત્પન્ન થાય છે. આ ખોડિયાર માતાનું મંદિર ભવ્ય મંદિર છે. સંપૂર્ણપણે ટોટલી માર્બલથી બનાવેલું આ મંદિર છે. આ જગ્યા ઉપર હવનકુંડ થઈ શકે છે એનું પણ કવડપ છે. મોટો હવનનો કુંડ પણ ત્યાં જ છે. અને આ બધું જોઈએ તો ગૌશાળા કહી શકાય, એ પણ આખી વ્યવસ્થાઓ છે. ખૂબ સુંદર વ્યવસ્થા છે. બધા પ્રવાસીઓ પોતપોતાની રીતે પોતપોતાના જીવનસંગીની સાથે, મિત્રો સાથે અહીં અત્યારે અમે બધા ભેગા થઈ ગયા છીએ. ખૂબ સુંદર, ખૂબ સુંદર. ઓલ ધ બેસ્ટ. બસ ખૂબ સિનિયર સિટીઝનોને આ રીતના પ્રવાસમાં બાપુ લઈ આવ્યા એ બદલ ખૂબ ખૂબ આનંદ થાય છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. ભાઈ, જેટલું જીવન વધ્યું છે એ બધું મસ્તીમાં ગાળો, ટેસ્ટી કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.